એરપોર્ટના એક્ઝિટ ગેટ પરથી બહાર નીકળતી વખતે માયરા પોતાનો સામાન ઢસડતી ધીમા ડગલે આગળ વધી રહી હતી. તેની આંખોમાં કોઈને મળવાની કે કોઈ રિસીવ કરવા આવશે તેવી આશાનું એક કિરણ પણ નહોતું. આખરે તે એ ધરતી પર પગ મૂકી ચૂકી હતી જ્યાં ન આવવા માટે તેણે પોતાની જાત સાથે હજારો કસમ ખાધી હતી. જિંદગી પણ કેટલી અજીબ છે તે આપણને વારંવાર એ જ ઉંમરે લાવીને પટકે છે જ્યાંથી આપણે એક સમયે અપમાનિત થઈને કાઢવામાં આવ્યા હોઈએ. માયરા એક એક કદમ આગળ વધતી જતી હતી અને તેની સાથે જ યાદોનો એક મોટો ઝંઝાવાત તેના મગજમાં પાછળ ધકેલાતો જતો હતો. તેના મનમાં પ્રશ્ન થતો હતો કે શું ભારત આવવાનો તેનો નિર્ણય સાચો હતો? શું તે ફરીથી એ લોકોની આંખોમાં રહેલી નફરતનો સામનો કરી શકશે જે નફરત તેને ન્યૂયોર્કમાં પણ શાંતિથી જીવવા દેતી નહોતી? પણ તેની પાસે પાછા આવવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. કદાચ તેની કિસ્મતમાં હજુ વધુ અપમાન સહન કરવાનું લખાયેલું હતું. એરપોર્ટની લોબીમાં તેણે આસપાસ નજર દોડાવી કે કદાચ કોઈ જાણીતો ચહેરો દેખાઈ જાય. તેની આંખોના કોઈ ખૂણે એક આશા છુપાયેલી હતી કે કદાચ પેલો શખ્સ પોતાની બધી નફરત ભૂલીને તેને લેવા આવ્યો હોય. અચાનક તેની નજર એક પ્લેકાર્ડ પર પડી જેના પર મોટા અક્ષરે લખ્યું હતું માયરા અલી ખાન. એ જોઈને તેને થોડી રાહત થઈ કે કોઈને તો યાદ હતું કે તે આજે ભારત આવી રહી છે. તે ધીમે ડગલે એ પ્લેકાર્ડ પાસે પહોંચી. તેને ક્ષણભર માટે થયું કે શું તેની ચાહત એટલી મોટી છે કે તે પોતે રિસીવ કરવા આવ્યો હશે. પણ જેવો પ્લેકાર્ડ પાછળનો ચહેરો સામે આવ્યો માયરાના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. એ તેમની હવેલીનો જૂનો ડ્રાઈવર રહમત અલી હતો. રહેમતે તેને જોતા જ અદબથી સલામ કરી અને પઠાણી લહેકામાં પૂછ્યું, સલામ બીબીજી, તમે ખેમકુશળ પહોંચી ગયા ને? રહેમતે પ્લેકાર્ડ એક બાજુ મૂકીને તેને સફેદ ફૂલોનો એક સુંદર ગુલદસ્તો આપ્યો અને હસતા મુખે કહ્યું, ભારતમાં તમારું સ્વાગત છે બીબી સાહિબા, તમારું અહીં આવવું મુબારક હોય. માયરાએ ગુલદસ્તો પકડ્યો પણ તેનું ધ્યાન ફૂલોમાં ફસાયેલા એક નાના કાર્ડ પર ગયું. તેણે પોતાની 2 આંગળીઓથી એ કાર્ડ કાઢ્યું અને ખોલીને વાંચ્યું. કાર્ડ વાંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમાં લાલ શાહીથી લખેલું હતું, હવેલીમાં પગ મૂકતા પહેલા તારું દિલ મજબૂત કરી લેજે કારણ કે દામિલ ખાનઝાદાની નફરત સહન કરવી તારા માટે સહેલી નહીં હોય. આ શબ્દો માયરાના અસ્તિત્વને અંદર સુધી હલાવી ગયા. તેને ખબર હતી કે તેનું સ્વાગત કંઈક આવા જ શબ્દોથી થવાનું છે. તેણે કાર્ડ પાછું ફૂલોમાં મૂક્યું પણ ત્યારે જ તેને જોરથી છીંક આવી. તેને આ સફેદ ફૂલોની સુગંધથી એલર્જી હતી. આ ફૂલો ક્યાંક ફેંકી દે. નાક પર રૂમાલ રાખીને તેણે રહેમતને કહ્યું. રહમત ઉતાવળે ફૂલો લઈને બહાર ભાગ્યો અને ગાડીનો દરવાજો ખોલીને ઊભો રહ્યો. માયરા ગાડીમાં બેસી ગઈ. મુંબઈના રસ્તાઓ વરસાદ પછી ભીના અને સાફ દેખાતા હતા. રસ્તા પર ગાડી દોડી રહી હતી અને માયરાના મનમાં એક અલગ જ વરસાદ વરસી રહ્યો હતો. તેને થયું, શું વરસાદ ખરેખર બધી ધૂળને સાફ કરી શકે છે? શું દિલની જમીન પર જામેલી નફરતની ધૂળ પણ ક્યારે અંદર વરસી રહેલા યાદોના વરસાદથી સાફ થઈ શકતી હશે? તેણે એક ઊંડો નિસાસો નાખ્યો અને મનમાં જ બોલી, અશક્ય. દામિલ ખાનઝાદાનું દિલ કોઈ પણ વરસાદથી પીગળી શકે તેમ નથી. તે ન્યૂયોર્કથી પોતાની જાતને દામિલની નફરત સહન કરવા માટે તૈયાર કરીને જ આવી હતી. આજે તેને ઘરે જવાની કોઈ ઉતાવળ નહોતી પણ મજબૂરી હતી. તેનો પર્સનલ આસિસ્ટન્ટ કમાલ બાજુમાં બેસીને આગામી મીટિંગ્સ વિશે જણાવી રહ્યો હતો પણ માયરાનું ધ્યાન તો ક્યાંક બીજે જ હતું. તે વિચારી રહી હતી કે 5 વર્ષ પહેલા જે હવેલી તેણે ફરી ક્યારેય ન આવવાની શરતે છોડી હતી આજે ત્યાં જ પગ મૂકવાનો હતો. ત્યારે તે ડરેલી હતી. પોતાનો હક માંગતા તેને આવડતું નહોતું પણ આજે તે બદલાઈ ચૂકી હતી. આજે માયરા અલી ખાન એક નવી વ્યક્તિ હતી જે હવે પોતાના હક માટે લડવા તૈયાર હતી. દામિલ ખાનઝાદા સફેદ ચેક શર્ટ પર કાળો કોટ પહેરીને જ્યારે એરપોર્ટના વીઆઈપી એક્ઝિટ પરથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. તેની ડાબી કાંડા પર બાંધેલી એપલ વોચમાં રાતના 9 વાગી રહ્યા હતા. તેની માતાએ આજે તેને ખાસ કહ્યું હતું કે જલ્દી ઘરે આવી જજે પણ દામિલનું દિલ આજે હવેલીમાં પગ મૂકવા તૈયાર નહોતું. જે હવેલીનો તે રાજા હતો આજે એ જ હવેલી તેને જેલ જેવી લાગી રહી હતી કારણ કે આજે ત્યાં એ વ્યક્તિ હાજર હતી જેના નામ માત્રથી તેના લોહીમાં ઉકાળો આવતો હતો, માયરા અલી ખાન. જો આખા મુંબઈમાં કોઈને પૂછવામાં આવે કે દામિલ ખાનઝાદા સૌથી વધુ નફરત કોને કરે છે તો જવાબ વિચાર્યા વગર માયરાનું નામ જ આવે. તેની ભૂરી આંખોમાં માયરાનું નામ સાંભળતા જ ધિક્કારની જ્વાળાઓ ઉઠતી હતી. ગાડીમાં બેસીને તેણે મોબાઈલ ઓન કર્યો તો મેસેજની હારમાળા હતી પણ તેણે કોઈ મેસેજ જોવાની તસ્દી ના લીધી.
સિવાય કે એક નંબર જે તેણે ગોલ્ડન કરલી પ્રિન્સેસ નામે સેવ કર્યો હતો. એ તેની નાની બહેન મનાહિલ હતી. મનાહિલ હટી અને જિદ્દી હતી, પણ દામિલનો જીવ તેમાં વસતો હતો. મનાહિલ માયરાના આવવાથી સૌથી વધુ ભડકેલી હતી. દામિલ જાણતો હતો કે હવેલીમાં આજે શાંતિ નહીં હોય. બીજી તરફ માયરાની ગાડી હવેલીના લોખંડી ગેટની અંદર દાખલ થઈ. માયરાએ કાળા ચશ્મા ઉતાર્યા અને ગરદન ઊંચી કરીને એ ગેટને જોયો, જે તેના કદ કરતાં ઘણો ઊંચો હતો. 5 વર્ષ પહેલાં જ્યારે તેને અહીંથી કાઢી મૂકવામાં આવી હતી ત્યારે હવેલીનો રંગ લાલ હતો, પણ હવે તે સંપૂર્ણ સફેદ થઈ ચૂકી હતી. દામિલ ખાનજાદાએ હવેલીને પોતાના રંગમાં રંગી નાખી હતી. માયરાએ એક લાંબો શ્વાસ લીધો. તે અહીં કોઈ ભીખ માંગવા નહોતી આવી, તે તો પોતાનો એ હક પાછો લેવા આવી હતી, જે 5 વર્ષ પહેલાં તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો. ત્યારે તે ચૂપચાપ નીકળી ગઈ હતી. પોતાની મોહબ્બત અને મિલકત બધું જ એક ખોટી સમજણના નામે છોડી દીધું હતું, પણ આજે તે હાર માનવા તૈયાર નહોતી. તેણે હવેલીમાં કદમ મૂક્યા કે તરત જ તેને 5 વર્ષ પહેલાંનો એ દ્રશ્ય યાદ આવી ગયો, જ્યારે દામિલે તેની કાંડા પકડીને તેને ધક્કો મારતા કહ્યું હતું, જતી રહે માયરા, તું મારી નિઃસ્વાર્થ મોહબ્બતને લાયક નથી. મારી દુઆ છે કે તું લાંબુ જીવે અને તારી છેલ્લી શ્વાસ સુધી યાદ રાખે કે દામિલ ખાન તને નફરત કરે છે. એ યાદ આવતા જ માયરાનું શરીર ધ્રુજી ઉઠ્યું, પણ તેણે મન મક્કમ કર્યું. હવેલીના પ્રવેશદ્વાર પર કોઈ ફૂલો લઈને ઊભું નહોતું. સામે દામિલની માતા બેગમ શાહનવાઝ ઊભા હતા. તેમના ચહેરા પર એક કૃત્રિમ સ્મિત હતું. તેમણે માયરાને ગળે લગાવી પણ કાનમાં ધીમેથી કહ્યું, આવી ગઈ? મુસાફરી તો લાંબી હતી, પણ તારી મંજિલ એટલી સહેલી નથી હોવાની. માયરાએ પણ વળતા જવાબમાં કહ્યું, જોઈએ કોની મંજિલ સહેલી છે, કારણ કે હવે હું 5 વર્ષ પહેલાંવાળી લાચાર માયરા નથી રહી. બેગમ શાહનવાઝે હસીને કહ્યું, તારી સાથે રમવાની મજા આવશે. જા, ઉપર તારો રૂમ તૈયાર છે, ફ્રેશ થઈને નીચે આવ, તારા તાયાજી અને દામિલ આવતા જ હશે. માયરા રૂમમાં ગઈ તો તેણે જોયું કે આખા રૂમની થીમ ગ્રે ભૂખરો કલરની હતી. પડદા, બેડશીટ, દિવાલો બધું જ ગ્રે. દામિલ જાણતો હતો કે માયરાને આ રંગથી નફરત છે, એટલે જ તેણે આ રૂમ ખાસ તેના માટે તૈયાર કરાવ્યો હતો. બાલ્કનીમાં જઈને માયરાએ જોયું તો ત્યાં અસંખ્ય થોર એટલે કે કેક્ટસના છોડ હતા. જે છોકરીને ફૂલો ગમતા તેના નસીબમાં દામિલે કાંટા લખી નાખ્યા હતા. માયરા બાલ્કનીની રેલિંગ પકડીને ઊભી હતી. ત્યાં જ નીચે એક કાળી ગાડી આવીને ઊભી રહી. દામિલ ગાડીમાંથી ઉતર્યો. તેનો રૂઆબ અને વ્યક્તિત્વ આજે પણ એવું જ હતું કે માયરાનું દિલ એક ધબકારો ચૂકી ગયું. દામિલનો ગુસ્સો અને તેનો ઠંડો અંદાજ માયરાને કાંપવા પર મજબૂર કરી રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે શખ્સ ક્યારે તેને એક પળ માટે પણ નજરથી દૂર નહોતો કરતો, તે આજે તેની સામે જોવાનું પણ પસંદ નહીં કરે. માયરાએ પોતાનો ચહેરો સાફ કર્યો અને મન મક્કમ કરીને નીચે ડાઇનિંગ ટેબલ તરફ જવા રવાના થઈ. તે જાણતી હતી કે નીચે યુદ્ધ શરૂ થવાનું છે અને આ યુદ્ધમાં જીતવા માટે તેને દામિલની નફરતભરી આંખોમાં આંખ મિલાવવાની હિંમત કેળવવી જ પડશે. માયરા જ્યારે સીડીઓ ઉતરીને ડાઇનિંગ હોલ તરફ વધી રહી હતી ત્યારે તેના હાઈ હીલ્સના અવાજથી આખી હવેલી ગુંજી રહી હતી. ટેબલ પર દામિલના પિતા શાહબાઝ ખાન બેઠા હતા. માયરાને જોઈને તેઓ ઊભા થયા અને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. દીકરા, તું કુશળતાપૂર્વક પહોંચી ગઈને? તેમના અવાજમાં માયરાને પોતાના પિતાની સુગંધ અનુભવાઈ અને તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા, પણ તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી. મનાહિલ ત્યાં જ બેઠી હતી. તેણે માયરા સામે જોવાની પણ તસદી ન લીધી અને નફરતથી મોઢું ફેરવી લીધું. માયરા હજુ બેસવા જ જતી હતી ત્યાં જ દામિલ હોલમાં દાખલ થયો. આખા હોલનું વાતાવરણ અચાનક ભારે થઈ ગયું. દામિલના ચહેરા પર એવી કઠોરતા હતી જાણે કોઈ પથ્થરની મૂર્તિ હોય. તેણે અદબથી પિતાને સલામ કરી અને માતાના આશીર્વાદ લીધા. મનાહિલ તરત જ ઊભી થઈને દામિલને વળગી પડી. લાલા, તમે આવી ગયા? મેં જે મંગાવ્યું હતું તે લાવ્યા છો ને? દામિલે પ્રેમથી મનાહિલના માથા પર હાથ મૂક્યો, પણ તેની નજર સામે બેઠેલી માયરા પર સ્થિર હતી. માયરાએ પણ હિંમત ભેગી કરીને દામિલની ભૂરી આંખોમાં આંખ પરોવી. બંનેની નજર માત્ર એક ક્ષણ માટે મળી, પણ એ એક ક્ષણમાં 5 વર્ષનો બધો દર્દ, નફરત અને અધૂરી મોહબ્બતનો હિસાબ થઈ ગયો. દામિલની આંખોમાં એટલી તીવ્રતા હતી કે માયરાએ તરત જ નજર ઝુકાવી લીધી. જ્યારે માયરા એક ખુરશી પર બેસવા ગઈ ત્યારે મનાહિલ તરત જ બોલી ઉઠી, અહીં નહીં, આ મારા લાલાની જગ્યા છે, તું અહીં ન બેસી શકે. મનાહિલના અવાજમાં ઝેર હતું.
પણ માયરા હવે બદલાઈ ગઈ હતી. તેણે એ જ ખુરશી પર બેસતા મક્કમ અવાજે કહ્યું, આજથી આ જગ્યા મારી છે. તારા લાલા ક્યાંક બીજી જગ્યાએ બેસી શકે છે. આ સાંભળીને આખું ટેબલ સ્તબ્ધ થઈ ગયું. શાહબાઝ ખાને મનાહિલને ટપારી, મનાહિલ, આ મહેમાન છે, તેમની સાથે મર્યાદામાં વાત કર. દામિલ આ બધું શાંતિથી જોઈ રહ્યો હતો. તે હળવા સ્મિત સાથે માયરાની બરાબર સામેની ખુરશી પર બેઠો અને ઠંડા અવાજે બોલ્યો, કોઈની જગ્યા પર બેસી જવાથી કોઈના દિલમાં જગ્યા નથી મળી જતી મનાહિલ, તું ચિંતા ન કર. દામિલના શબ્દો માયરાને તીરની જેમ વાગ્યા. માયરાએ જમવાનું શરૂ કરતા કહ્યું, હું અહીં કોઈના દિલમાં જગ્યા બનાવવા નથી આવી મિસ્ટર દામિલ ખાનઝાદા. હું તો મારો એ હક લેવા આવી છું જે દાદાજીએ વસિયતમાં મારા નામે કર્યો હતો. આ હવેલી અડધી મારી છે અને હવેથી મને મહેમાન સમજવાની ભૂલ કોઈ ન કરે તો સારું. દામિલનો ગુસ્સો હવે સીમા વટાવી રહ્યો હતો. તેણે જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. હક? તું કયા હકની વાત કરે છે માયરા? એ દાદાજી જેમના મૃત્યુની જવાબદાર તું છે. તું અહીં માત્ર મિલકત માટે આવી છે? જે છોકરી પોતાની ઇજ્જત અને પરિવારની આબરૂ હરાજીમાં મૂકીને ભાગી ગઈ હોય તેને આ હવેલી પર હક જતાવવાનો કોઈ અધિકાર નથી. હોલમાં સન્નાટો છવાઈ ગયો. માયરાનું દિલ ધડકવા લાગ્યું. તેને સત્ય બૂમો પાડીને કહેવું હતું કે તે રાત્રે તે ભાગી નહોતી પણ મનાહિલને બચાવવા ગઈ હતી. પણ તે અત્યારે લાચાર હતી. શાહબાઝ ખાને મામલો થાળે પાડવા કહ્યું, દામિલ, શાંત થઈ જા. જે પણ હોય, માયરા આ ઘરની દીકરી છે અને તેને તેનો હક મળશે. જમવાનું પૂરું થયું પણ કોઈના ગળે કોળિયો ઉતર્યો નહોતો. દામિલ ગુસ્સામાં ઉપર પોતાના રૂમમાં જતો રહ્યો. રાત્રે જ્યારે માયરા બાલ્કનીમાં ઊભી હતી ત્યારે દામિલ તેની બાજુની બાલ્કનીમાં આવ્યો. બંને વચ્ચે માત્ર એક કાચની દિવાલ હતી. દામિલે ગુસ્સામાં કાચનો દરવાજો ખોલ્યો અને માયરાની નજીક આવીને તેને દિવાલ સરસી દબાવી દીધી. તેની ગરમ શ્વાસ માયરાના ચહેરા પર અથડાઈ રહી હતી. શું જોઈએ છે તારે? પૈસા? બોલ, કેટલી કિંમત લેશે અહીંથી હંમેશા માટે જવા માટે? હું હમણાં જ ચેક લખી આપું પણ તારો આ મનહૂસ ચહેરો મને ફરી ક્યારે ન દેખાડતી. દામિલના અવાજમાં નફરત પરાકાષ્ઠાએ હતી. માયરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, શું તમને ખરેખર લાગે છે કે હું માત્ર પૈસા માટે આવી છું દામિલ? દામિલે તેની કાંડા જોરથી પકડી અને કહ્યું, તારા જેવી ચરિત્રહીન છોકરી પાસેથી હું બીજી શું અપેક્ષા રાખી શકું? જે રાતના અંધારામાં દુશ્મન સાથે ભાગી શકતી હોય તેની મોહબ્બત પણ વેચાવું જ હોય. આટલું કહીને દામિલ તેને ઝટકો મારીને ત્યાંથી જતો રહ્યો. માયરા તૂટીને જમીન પર બેસી પડી. તેને લાગ્યું કે 5 વર્ષનો સમય પણ દામિલના દિલમાં રહેલી નફરતને ઓછી કરી શક્યો નથી. પણ તેણે નક્કી કર્યું હતું કે તે સત્ય સાબિત કરીને જ રહેશે, ભલે તેના માટે તેને ગમે તેટલું અપમાન સહન કરવું પડે. દામિલના કઠોર શબ્દો માયરાના કાનમાં હજુ પણ ગુંજી રહ્યા હતા. આખી રાત તે રડતી રહી. તેને સમજાતું નહોતું કે જે સત્ય તેણે 5 વર્ષ પહેલા મનાહિલને બચાવવા માટે છુપાવ્યું હતું તે હવે તેને જ ડંખી રહ્યું હતું. બીજી સવારે હવેલીમાં વાતાવરણ કંઈક અલગ જ હતું. શાહબાઝ ખાને માયરાને પોતાના રૂમમાં બોલાવી. માયરા ત્યાં પહોંચી ત્યારે દામિલ પણ ત્યાં હાજર હતો. શાહબાઝ ખાને ગંભીર અવાજે કહ્યું, માયરા, દામિલ, મેં એક નિર્ણય લીધો છે. માયરા આ હવેલીની વારસદાર છે અને લોકનિંદા ટાળવા માટે તેમજ આ મિલકત પરિવારમાં જ રહે તે માટે હું ઈચ્છું છું કે તમે બંને લગ્ન કરી લો. આ શુક્રવારે તમારા નિકાહ લગ્ન થશે. આ સાંભળતા જ દામિલ ઉછળી પડ્યો. શું પિતાજી, તમે આ શું કહી રહ્યા છો? હું આ છોકરી સાથે લગ્ન કરું જેણે આપણા પરિવારની આબરૂ ધૂળમાં મેળવી છે? શાહબાઝ ખાને સખત અવાજે કહ્યું, દામિલ, આ મારો આદેશ છે. જો તું મારો દીકરો હોય તો આ નિર્ણયનો સ્વીકાર કર. માયરા પાસે આ હવેલીનો અડધો હક છે અને હું નથી ઈચ્છતો કે કોઈ બહારની વ્યક્તિ આ હવેલીમાં હક જમાવે. માયરા પણ સ્તબ્ધ હતી. તે દામિલને મેળવવા તો માંગતી હતી પણ આવી રીતે જબરદસ્તીથી નહીં. તેણે ના પાડવાની કોશિશ કરી પણ શાહબાઝ ખાને તેને ચૂપ કરી દીધી. લગ્નનો દિવસ આવ્યો. આખી હવેલી સજાવવામાં આવી હતી પણ એ રોશનીમાં કોઈ ખુશી નહોતી. માયરા સફેદ રંગના સુંદર જોડામાં સજ્જ હતી પણ તેના ચહેરા પર માયુસી હતી. દામિલે ભારે હૈયે નિકાહના કાગળ પર સહી કરી પણ તેની આંખોમાં નફરતની આગ હજુ પણ સળગતી હતી. લગ્ન પછી જ્યારે દામિલ રૂમમાં આવ્યો ત્યારે તેણે માયરાને જોઈને ધિક્કારથી મોઢું ફેરવી લીધું. આ લગ્ન માત્ર કાગળ પર છે માયરા. તું મારા માટે એ જ ગુનેગાર છે જે 5 વર્ષ પહેલા હતી. તારા આ સફેદ કપડાં મને મારા ભાઈ સજાવલના કફનની યાદ અપાવે છે
કહીને દામિલે માયરાને બાલ્કનીમાં કાઢી મૂકી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ડિસેમ્બરની એ કકડતી ઠંડીમાં માયરા આખી રાત બાલ્કનીમાં ધ્રુજતી રહી. સવારે જ્યારે દામિલે દરવાજો ખોલ્યો ત્યારે માયરા બેભાન અવસ્થામાં ત્યાં પડી હતી. તેનું શરીર બરફ જેવું ઠંડુ થઈ ગયું હતું. દામિલનું દિલ એક ક્ષણ માટે પીગળ્યું. તેણે દોડીને માયરાને તેડી લીધી અને બેડ પર સુવાડી. તેણે જોયું કે માયરાના હોઠ વાદળી પડી ગયા હતા. તેણે ગભરાઈને ડોક્ટરને બોલાવ્યા. જ્યારે દામિલ ઓફિસ જવા માટે ગાડીમાં બેઠો ત્યારે જૂના ડ્રાઈવર રહેમત અલીએ હિંમત કરી. સાહેબ, મારે તમને કંઈ કહેવું છે. 5 વર્ષથી આ સત્ય મારા પેટમાં દબાયેલું છે. તે રાત્રે માયરા બીબી કોઈની સાથે ભાગ્યા નહોતા. તે તો મનાહિલ બીબીને બચાવવા ગયા હતા. મનાહિલ બીબી ઝુબેર શાહના પ્રેમમાં ફસાઈ ગયા હતા અને માયરા બીબીએ પોતાની આબરૂ દાવ પર લગાવીને મનાહિલને બચાવી હતી. રહેમત અલીની વાત સાંભળીને દામિલના હોશ ઉડી ગયા. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના કાનમાં ગરમ સીસું રેડ્યું હોય. તું શું કહી રહ્યો છે રહેમત? આ સાચું છે? દામિલનો અવાજ ધ્રુજતો હતો. રહેમતે રડતા અવાજે બધું જ સત્ય કહી દીધું. દામિલને પોતાની જાત પર નફરત થવા લાગી. જે માયરાને તેણે પળ પળ તડપાવી, અપમાનિત કરી અને ઠંડીમાં મરવા માટે છોડી દીધી, તે તો હકીકતમાં નિર્દોષ હતી. દામિલ પાગલની જેમ હોસ્પિટલ તરફ ભાગ્યો જ્યાં માયરાને દાખલ કરવામાં આવી હતી. તેને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે હવે તે કઈ નજરે માયરા સામે જોશે. શું માયરા તેને ક્યારેય માફ કરી શકશે? દામિલ પાગલની જેમ હોસ્પિટલના કોરિડોરમાં દોડી રહ્યો હતો. તેના કાનમાં રહેમત અલીના શબ્દો હથોડાની જેમ વાગી રહ્યા હતા. માયરા બીબી નિર્દોષ છે સાહેબ, તે તો મનાહિલને બચાવવા ગઈ હતી. દામિલને પોતાનું અસ્તિત્વ ગુનેગાર જેવું લાગતું હતું. તેણે જે માયરાને ચરિત્રહીન કહી, જેને ઠંડીમાં મરવા માટે છોડી દીધી, તે જ માયરા તેના પરિવારની આબરૂ બચાવવા 5 વર્ષ સુધી અપમાનનું ઝેર પીતી રહી હતી. જ્યારે તે આઈસીયુના કાચ પાસે પહોંચ્યો ત્યારે અંદર માયરાને ઓક્સિજન માસ્ક સાથે જોતા જ દામિલના ઘૂંટણ ટકી ગયા. તે ત્યાં જ જમીન પર બેસી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. તે જે માયરાને પથ્થર દિલ સમજતો હતો તે તો મોહબ્બતની મૂર્તિ નીકળી. થોડી વાર પછી દામિલ ઊભો થયો અને સીધો હવેલી પહોંચ્યો. તેનો ચહેરો લાલચોળ હતો. હવેલીમાં પહોંચતા જ તેણે મનાહિલને જોરથી બૂમ પાડી. મનાહિલ, બહાર આવ! આખો પરિવાર ડરીને બહાર આવી ગયો. મનાહિલ ગભરાતી સામે આવી. દામિલે ધ્રુજતા અવાજે પૂછ્યું, તે રાત્રે ઝુબેર પાસે કોણ ગયું હતું મનાહિલ? સત્ય બોલજે, નહીતર આજે તારા અને મારા સંબંધનો અંત આવશે. મનાહિલ ધ્રુજવા લાગી અને પિતા શાહબાઝ ખાનની પાછળ છુપાઈ ગઈ. દામિલનો ગુસ્સો ફાટ્યો. તારા ગુનાની સજા માયરા કેમ ભોગવી રહી છે? કેમ તે મને અંધારામાં રાખ્યો? મનાહિલ રડતા પગે પડી ગઈ. માફ કરી દો લાલા, હું ડરી ગઈ હતી. મને લાગ્યો તમે મને મારી નાખશો. માયરા ભાભીએ મને કસમ આપી હતી કે હું કોઈને કંઈ ન કહું. દામિલની નજર તેના પિતા પર પડી, જે નીચું જોઈને ઊભા હતા. પિતાજી, તમે પણ જાણતા હતા? શાહબાઝ ખાને ભારે હૈયે કહ્યું. હા દીકરા, હું જાણતો હતો, પણ પરિવારની ઇજ્જત બચાવવા મેં માયરાને ચૂપ રહેવા કહ્યું હતું. દામિલને આઘાત લાગ્યો. તે જે આબરૂની વાતો કરતો હતો તે આબરૂ તો જૂઠના પાયા પર ટકેલી હતી. 3 દિવસ પછી માયરાને હોશ આવ્યો. તેણે જોયું કે દામિલ તેની સામે ગુનેગારની જેમ ઊભો હતો. દામિલની આંખો રડીને લાલ થઈ ગઈ હતી. માયરાએ માસ્ક ઉતારવાની કોશિશ કરી તો દામિલે દોડીને તેનો હાથ પકડી લીધો. માયરા, મને માફ કરી દે. હું તારા પ્રેમ અને બલિદાનને ઓળખી ન શક્યો. મેં તને બહુ દર્દ આપ્યું છે. દામિલ માયરાના હાથ પર માથું રાખીને રડવા લાગ્યો. માયરાએ નબળા અવાજે કહ્યું, દામિલ, મેં જે કર્યું તે મોહબ્બત માટે કર્યું હતું. મને તમારી નફરત મંજૂર હતી, પણ તમારી બદનામી નહીં. દામિલે માયરાની આંખોમાં જોઈને વચન આપ્યું, હવેથી આ દામિલ માત્ર તારો જ છે. આપણી વચ્ચે હવે કોઈ નફરત કે કોઈ રહસ્ય નહીં રહે. દામિલ માયરાને ઘરે લાવ્યો. તેણે આખી હવેલીને ફરીથી સફેદ ફૂલોથી સજાવી હતી, પણ આ વખતે તે માયરા માટે તેની પસંદગીના ફૂલો હતા. દામિલે મનાહિલને માયરાની માફી માંગવા કહ્યું. મનાહિલે રડતા માફી માંગી અને માયરાએ તેને મોટા દિલથી ગળે લગાવી દીધી. તે રાત્રે બાલ્કનીમાં બંને સાથે ઊભા હતા. ઠંડી હજુ પણ હતી, પણ આ વખતે દામિલે પોતાની ગરમ શાલ માયરાના ખભા પર ઓઢાડી અને તેને પોતાની બાહોમાં ભરી લીધી. માયરાએ દામિલના ખભા પર માથું મૂક્યું અને આકાશમાં ચમકતા ચાંદને જોતા કહ્યું,
ખરેખર દામિલ નફરત ગમે તેટલી ઊંડી હોય પણ મોહબ્બતનો વરસાદ તેને ધોઈ જ નાખે છે. દામિલે તેના કપાળ પર ચુંબન કર્યું અને પ્રેમથી કહ્યું, હા માયરા, આપણી મોહબ્બતની જીત થઈ છે. આમ નફરતની એ આગ બુઝાઈ ગઈ અને પ્રેમનો નવો સૂર્યોદય થયો. સમાપન. મિત્રો, આ હતી માયરા અને દામિલની પ્રેમ કથા. ક્યારેક સત્ય છુપાવવું દર્દનાક હોય છે, પણ મોહબ્બત હોય ત્યાં માફી અને મિલન ચોક્કસ થાય છે. તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ દિલસ્પર્શ નવલકથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાંભળવા બદલ આભાર. મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.